ભરૂચ શહેરના ભરચક ગણાતા કંસારવાડ વિસ્તારમાં એક સોનીની દુકાનમાં ચોરીની સનસનાટીભરી ઘટના સામે આવી હતી. પોતાને ત્યાં ઘડામણનું કામ શીખવા માટે રાખેલ કારીગરે જ માલિકનો વિશ્વાસ તોડી લાખોની કિંમતના સોનાના દાગીના પર હાથ ફેરો કર્યો છે. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મળતી વિગતો અનુસાર ભરૂચના કંસારવાડમાં આવેલ એક સોનીની દુકાનમાં થોડા સમય પહેલા જ એક શખ્સ સોનાના દાગીના પર ઘડામણનું કામ શીખવા માટે કારીગર તરીકે જોડાયો હતો. ગતરોજ જ્યારે દુકાન માલિક કોઈ અંગત કામ અર્થે કારીગરના ભરોસે દુકાન મૂકી બહાર ગયા હતા, ત્યારે આ તકનો લાભ ઉઠાવી કારીગરે પોતાની અસલી મથરાવટી બતાવી હતી. દુકાનના માલિકની ગેરહાજરી જોતા જ કારીગરે ખાનામાં રાખેલ અંદાજિત ₹5,32,000ની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી હતી અને જોતજોતામાં દુકાનમાંથી રફુચક્કર થઈ ગયો હતો. માલિક જ્યારે પરત આવ્યા ત્યારે કારીગર ગાયબ હતો અને તપાસ કરતા દાગીના પણ મળી આવ્યા ન હતા. દુકાન માલિકે તરત જ દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં આ શખ્સ દાગીનાની ચોરી કરતો સ્પષ્ટપણે કેદ થયો હતો. સીસીટીવી ફૂટેજમાં કારીગર અત્યંત સાવચેતીપૂર્વક દાગીના ચોરી કરીને ભાગતો દેખાયો હતો, જે હવે પોલીસ માટે મહત્વનો પુરાવો બન્યો છે. આ ઘટના અંગે દુકાન માલિકે તાત્કાલિક ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ₹5,32,000ના ચોરીનો ગુનો નોંધી ફરાર કારીગરને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે. સ્થાનિક વેપારી મંડળમાં આ ઘટનાને પગલે રોષ જોવા મળી રહ્યો છે અને વેપારીઓને નવા કારીગરો રાખતા પહેલા તેમની ઓળખની પૂરી તપાસ કરવા અપીલ કરવામાં આવી છે.